ના વિસાર બંધે. કાયમ કોઈનો સંગાત રહેવાનો નથી. 2 દિવસનો મેળો છે. મેળો પૂરો થઈ જશે, સૌએ પોતપોતાના માર્ગે જવું પડશે. થોડોક સમય સુધી આપણે પંખીડાના માળામાં કેમ બધા ભેગા થયા હોય, એમ બધા ભેગા થયા છીએ. પછી જ્યારે ઋણાનો બંધ પૂરા થશે એટલે સૌને સૌના કર્મો અનુસાર આગળની ગતિ પ્રાપ્ત થશે. કાયમ ભેગા કોઈ રહી નહીં શકો. એટલે સંસારમાં ક્યાંય આસક્ત ન થાવ. જળની અંદર જેમ કમળ ખીલે અને કમળ નિર્લેપ રહીને પોતાની સુવાસ જગતની આપતું જાય છે, એમ આપણે પણ સંસારમાં જન્મ્યા છીએ, સંસારમાં રહેવાનું છે અને રહીને એવું કર્મ કરવાનું છે કે આપણે આપણા સદગુણોની, આપણી સેવાની, આપણા સંસ્કારોની સુવાસ જગતને આપતા જઈએ કે આપણી પછી લોકો આપણને યાદ કરે કે પેલો ભાઈ કેટલો સારો સજ્જન સૌજન્યશીલ માણસ હતો, સમાજના ભલા માટે એણે કેટલું સરસ કામ કર્યું. જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય, ऐसी करनी कर चलो तुम हसे जग रोय. જગતમાં જ્યારે આપણે આવ્યા, આ પૃથ્વી પર આપણે પગ મૂક્યો, એ વખતે આપણે રડતા હતા, રોતા હતા, અને આપણા જન્મની ખુશીમાં આપણા પરિવારના લોકો હસતા હતા, આનંદ કલ્લોલ કરતા હતા કે ઘરે દીકરાનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો. લોકો પેંડા ખાતા હતા, આપણે રડતા હતા. પણ એવું કર્મ કરી લો, ऐसी करनी कर चलो तुम हसे जग रोय. જ્યારે આપણે આ જગતમાંથી વિદાય થઈએ ત્યારે આપણે હસતા હસતા ભગવાનના ધામમાં જઈએ અને આપણી પાછળ લોકો 2 આંસુ પાડી રડે કે આ ભાઈ કે આ બહેન થોડુંક વધારે જીવ્યા હોત તો.